સ્વામીએ એવો સંસ્કારી દીકરો આપણને આપ્યો અને નાનપણથી જ યંગ એજમાંથી સત્સંગની પ્રાપ્તિ થઈ અને સત્સંગમાં એ સમજ્યા હતા કે આવી સેવા બહુ ભાગ્યશાળી પેરેન્ટ્સ હોય એને મળે છે. એટલે એ જ રીતે સત્સંગની અંદરના સંસ્કાર એનામાં પણ આવ્યા છે. અને આજે જ્યારે એણે આ સંકલ્પ અમારી આગળ રજૂ કર્યો ત્યારે ખરેખર બહુ અહોભાવની લાગણી થઈ કે આવી ઓપોર્ચ્યુનિટી વન્સ ઇન અ લાઈફ ટાઈમ મળતી હોય છે. એટલે સ્વામીશ્રીની કૃપાથી એવા સંતાનની પ્રાપ્તિ થઈને એમની જ કૃપાથી આ માર્ગ ગ્રહણ કરે છે. સ્વામીશ્રીને આપણે એમની શતાબ્દીમાં બીજું તો શું આપી શકીએ, પણ આ સેવા અનાયાસે એમની કૃપાથી થઈ ગઈ છે. એટલે ખરેખર ખૂબ જ ગર્વની અનુભૂતિ થાય છે કે આવી સેવાની તક આપણને મળી. નાનપણથી મેં એની સાથે એટલો સરસ ટાઈમ સ્પેન્ડ કર્યો છે અને એક મેમરી મારી પાસે છે અને એ મેમરીને હું અત્યારે એન્જોય કરું છું. એટલે મને એવું નથી લાગતું કે હું એને મિસ કરું છું, પણ એ બાળપણની જે પણ યાદો મારા હૃદયની અંદર છે ને એ હું ખરેખર એન્જોય કરું છું. એટલે આઈ વિલ એન્જોય ટિલ માય લાસ્ટ બ્રેથ ઓફ માય લાઈફ.